હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 અને ચેપ્ટર 6 જેનું નામ છે આપણી આસપાસના ફેરફારો. આગળના વિડીયોમાં આપણે એટલે કે પાર્ટ 1માં ઉલટાવી શકાય તેવા ફેરફારો અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારો અને તેના કેટલાક ઉદાહરણો જોયા કે જે પદાર્થને મૂળ સ્વરૂપમાં પાછું મેળવી શકાય તેને ઉલટાવી શકાય તેવો ફેરફાર અને જે પદાર્થને મૂળ સ્વરૂપમાં પુનઃ પ્રાપ્ત કરી શકાતો નથી તો તેને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવામાં આવે છે. આપણે આગળ તેમાં ઘણા બધા ઉદાહરણ જોયા અને આ ઉપરાંત જે કોષ્ટક એટલે કે ટેબલ 6.1 છે તેની અંદર પણ આપણને ઉદાહરણ છે એ મળી શકે છે. આજે આપણે જોઈએ 6.2 કે શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે. તો આપણે જોઈએ કે આપણે સૌએ માટી ખોદવાના ઓજારો જોયા છે. માટી ખોદવાના ઓજારો ખેતીકામમાં વપરાતા હોય છે. અહીંયા આપણને આકૃતિ 6.6માં છે એ આપણને આપેલા છે કે પછી પાવડો હોય છે અને કોદાળી હોય છે. ઘણા બધા એવા સાધનો છે એ બધા જોવા મળે છે કે લાકડાનો હાથો લગાવતા પહેલાં ઓજારોને ગરમ કરવામાં આવે છે. આકૃતિ 6.6 કે શું તમે ઓજારોને જોયું છે કે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે. લોખંડના ફલકને કે આ જે બધા ભાગ છે આકૃતિ 6.6માં જુઓ, જે લાકડાના જે પકડવાનો ભાગ હોય છે એ શેનો હોય છે? લાકડાનો હોય છે. પરંતુ નીચે જે ફિટ કરેલું હોય છે એ શેનું હોય છે? લોખંડનું હોય છે. તો આ જે બધા ભાગ છે એ શેના હોય છે? લોખંડના. પરંતુ હાથા કેવા હોય છે? લાકડાના. આ ઓજારમાં લોખંડના ફલકમાં એક વલય એટલે કે રિંગ હોય છે જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે. જે ઓજાર હોય છે બરાબર ફિટ કરવામાં આવે લાકડાના હાથામાં, લોખંડનો જે ભાગ હોય છે નીચે બરાબર, પાવડું હોય તો નીચે સુપડું જેવો ભાગ હોય છે, સુપડી જેવો, તો એ સુપડી જેવા ભાગમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે. પરંતુ ફિટ કરવા માટે એક વલય આકાર હોય છે. વલયને શું કહેવામાં? રિંગ હોય છે. રિંગને શું કહેવાય છે? તો કે વલય, કે જેની અંદર લાકડાનો હાથો અને જે લોખંડ હોય છે એ બંને ફિટ કરે એટલે કે આખું ઓજાર છે તૈયાર થઈ જાય છે. સામાન્ય રીતે વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ નાનો હોય છે. કે વલય છે એ લાકડાનો જે હાથો એના કરતાં કેવું હોય? નાનું હોય તો જ લાકડાનો હાથો અંદર જઈ શકે ને. કોઈ પણ વસ્તુ આપણે એકબીજામાં બંધ બેસાડવી હોય તો નાની વસ્તુ હોય બરાબર, તો એ જ મોટી વસ્તુની અંદર બંધ બેસી શકે. ક્યારેય સાંભળ્યું છે કે મોટી વસ્તુ છે ને નાની વસ્તુની અંદર બંધ બેસે? એક નાનો ગ્લાસ હોય ને એક મોટો ગ્લાસ હોય, તો મોટો ગ્લાસ છે એની અંદર નાનો ગ્લાસ બેસી જશે બરાબર. તો એ રીતે આ વલયનો જે વ્યાસ છે એ થોડોક નાનો હોય છે કે જેથી આ લાકડાનો જે હાથો છે એની અંદર બેસી જાય. પછી એ વલયને ગરમ કરવામાં આવે જેનાથી તેનું કદ મોટું થઈ જાય એટલે કે ફેલાઈ જાય. પછી એ વલય હોય છે એને ગરમ કરવામાં આવે. ગરમ કરો એટલે એ થોડુંક ફેલાઈ જાય. સરળતાથી હાથો છે એમાં ફિટ કરી દેવામાં આવે. વલય ઠંડુ થાય એટલે તે સંકોચાઈ જાય છે, એટલે કે ગરમ કરીએ ત્યારે થોડુંક ફેલાઈ જાય છે અને પછી પાછું છે સંકોચાય નાનું થઈ જાય જેનાથી તે હાથામાં ફિટ થઈ જાય છે. આવા જ પ્રકારના ફેરફારનો ઉપયોગ બળદગાડાના પૈડાના લોખંડની વાટ ફિટ કરવા માટે પણ કરવામાં આવે છે. બળદગાડું જોયું જશે, એમાં પૈડાની અંદર લોખંડના જે આરા હોય છે ને એ બધા ફિટ કરવામાં આવે છે. આકૃતિ 6.7 અહીંયા જુઓ, આકૃતિ 6.7ની અંદર આપણને આપેલું છે. એ આકૃતિ 6.7 છે એમાં જે રિંગ છે એ રિંગની અંદર આ બધા આરા છે એ ફિટ કરવામાં આવેલા હોય છે. તો એમાં એમ જ કરવામાં આવે છે, પહેલાં એને ગરમ કરવામાં આવે, પછી ધીમે ધીમે છે એમાં આરા છે એ બેસાડી દે. ગરમ કરશે એટલે થોડું પોરું થઈશે એટલે કે મોટું થશે, ફેલાઈ જશે એટલે એની અંદર બેસાડવામાં આવશે. પછી છે સંકોચાઈ જશે એટલે પાછું એકદમ ફિટ પૈડું થઈ જશે. આકૃતિ 6.7માં આપણને બતાવવામાં આવે છે ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાવાથી સહેજ નાની બનાવવામાં આવે છે અને ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે. આ જે ભાગ છે લાકડાના ભાગ બરાબર એ થોડુંક નાનું હોય છે. આ રિંગ કેવી હોય છે? તો કે મોટી હોય છે. પછી ગરમ કરો એટલે પાછું છે એની અંદર ફિટ બેસી જાય છે. જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે. પાણીને આપણે ગરમ કરીએ એટલે થોડો સમય ગેસ ચાલુ રાખીએ એટલે પાણી ઉકળવા માંડે. જો સતત આપણે તેને ગરમ કરતા રહીએ તો પાણીની માત્રા ઘટવાની શરૂ થઈ જાય છે. તમે એક તપેલીની અંદર
2 ગ્લાસ પાણી નાખો, ધીમે ધીમે ઉકાળો એટલે ઉકળવા માંડશે. પછી તમે થોડીક વખત ગેસ એમને ચાલુ જ રાખશો એટલે ઉકળતા ઉકળતા શું થઈ જશે તો કે પાણી છે એ 2 ગ્લાસમાંથી 1 ગ્લાસ થઈ જશે. પાણી છે એ 2 ગ્લાસમાંથી 1 ગ્લાસ થઈ જશે. આપણે આવે છે ને બાષ્પીભવનની ક્રિયા, આપણે આગળ આવ્યું હતું, આગળના ચેપ્ટરમાં બાષ્પીભવનની ક્રિયા છે એ આવેલી છે કે પાણી છે એ બાષ્પની અંદર ફેરવાઈ જાય છે. 2 ગ્લાસમાંથી 1 ગ્લાસ શું કામ થઈ ગયું તો કે એ બધું પાણી છે 1 ગ્લાસ પાણી વરાળ સ્વરૂપે ઉડી ગયું. તો એ વરાળ સ્વરૂપમાં ઉડી જાય એને શું કહેવામાં આવતું હતું તો કે બાષ્પીભવન. પ્રકરણ 5ની પ્રવૃત્તિમાં છે એ આપણે જોયું છે. પાણીની બાષ્પને ઠંડી કરતાં તે પ્રવાહીમાં પરિવર્તિત થાય છે. પાછી જે પાણીની બાષ્પ છે એને ઠંડી પાડી તો એ પાછું છે એ પ્રવાહીમાં પરિવર્તિત થાય છે. એને આપણે શું કીધું હતું ઘનીભવન. જો પાણી છે એ બાષ્પ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, બરાબર, વરાળમાં ફેરવાઈ જાય તો બાષ્પીભવન, પરંતુ એ વરાળમાંથી પાછું પાણી મળે તો એને કહેવામાં આવતું ઘનીભવન. આપણે સૌએ બરફને ઓગળતો જોયો છે. ગરમ કરવાથી બરફ ઓગળે છે. બરફને આપણે ગરમી આપીએ એટલે બરફ છે ઓગળે છે. તો બરફ ઓગળીને શામાં પરિવર્તિત થાય? શું તે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકીએ છીએ? હવે આપણને ખબર છે કે બરફ છે એને ગરમી આપીએ, બરાબર, તો એ ઓગળી જાય. તો બરફને ગરમી આપીએ તો ઓગળી જાય. શામાં પરિવર્તિત થાય છે તો કે પાણીમાં. હવે શું એ જ પાણીને ફરીથી આપણે બરફમાં ફેરવી શકીએ તો કે હા, એ જ પાણીને પાછું આપણે ફ્રીજમાં મૂકી દઈએ, ફ્રીઝરમાં, એટલે પાછું છે એ ફેરવી શકીએ છીએ. તો ચાલો કેટલાક બીજા પરિવર્તન જોઈએ. બુઝો અવારનવાર જોવે છે કે રસ્તાના સમારકામ માટે રસ્તો બનાવનાર કામદારો વડે કાળા પદાર્થ એટલે કે ડામરને ગરમ કરવામાં આવે છે. તે જાણવા માગે છે કે ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાવી શકાય તેવું છે. ડામરને તમે જોજો, ડામર ગરમ કરે ને એટલે ડામર છે એ થોડોક સંકોચાઈ જાય છે. ડામર છે સંકોચાઈ જાય. એને પહેલાં રોડ ઉપર પાથર હોય ને તે પહેલાં થોડીક એને હીટ આપવામાં આવે, ગરમી આપવામાં આવે એટલે સહેલાઈથી છે એ વધારે ફીટ જગ્યામાં છે એ સરસ પથરાઈ શકે એટલા માટે. ત્યારબાદ જોઈએ પ્રવૃત્તિ 7. એક નાની મીણબત્તી લઈને તેની લંબાઈ ફૂટપટ્ટી વડે માપો, તેને યોગ્ય સ્થાન પર રાખીને સળગાવો. કેટલાક સમય સુધી તેને સળગવા દો. હવે મીણબત્તીને ઓલવી નાખો. ઓલવી એટલે કે ઠારી નાખો તથા ફરીથી તેની લંબાઈ માપો. આકૃતિ 6.8. આકૃતિ 6.8માં શું કરવાનું કહે છે તો કે એક મીણબત્તી લેવાની સૌ પહેલાં, અને પછી છે એ મીણબત્તીની લંબાઈ છે ફૂટપટ્ટી વડે માપવાની. પછી તેને સળગવા દેવાની, થોડીક વાર સળગવા દઈ પછી એને ઠારી નાખવાની. ઠારીને પાછી મીણબત્તી માપો. તો મીણબત્તી કેવી થઈ જાય ખબર જ હોય આપણને કે મીણબત્તી નાની થઈ જાય. આખી મોટી મીણબત્તી હોય, લાઇટ વહી ગઈ હોય ને આપણે મીણબત્તી ચાલુ કરી હોય, જો લાઇટને આવતા વાર લાગે તો મીણબત્તી છે એ મોટી આખી મીણબત્તી હોય તેમાંથી નાની મીણબત્તી થઈ જાય ને, કારણ કે મીણબત્તી વપરાઈ ગયું હોય. તો શું મીણબત્તીની લંબાઈમાં થયેલા ફેરફારને ઉલટાવી શકાય છે? કે હવે આ મીણબત્તી છે એ મોટીમાંથી સળગીને નાની થઈ ગઈ છે, તો હવે આપણે એને ઉલટાવી શકશું? પાછી નાની મીણબત્તીમાંથી પાછી મોટી મીણબત્તી કરી શકશું? તો કે ઉલટાવી શકાય છે તો કે ના, એને ઉલટાવી શકાતું નથી. જો આપણે થોડુંક મીણ વાસણમાં લઈને તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફારને ઉલટાવી શકાત? આકૃતિ 6.9. હવે શું કહે છે તો કે એક વાસણની અંદર છે થોડુંક મીણ નાખવાનું, નીચે મીણબત્તી મૂકવાનું, એટલે એ વાસણ કેવું થશે તો કે વાસણ તપશે એટલે એની ગરમી છે એ મીણ ઉપર લાગશે તો મીણ છે એ ઓગળી જશે. તો હવે આ મીણમાં જે ફેરફાર થાય છે એને ઉલટાવી શકાય છે?